હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિષય ગુજરાતી એમાં પાઠ 10 નો આપણે ભારતીય સંસ્કૃતિની સ્થિતિ પાઠ 1 ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ। તેમાં આપણે વિનોબા ભાવે એટલે કે તેમના સર્જક વિશે પણ આપણે વાત કરી હતી અને તેમનો સાહિત્ય પ્રકાર છે નિબંધ। તેમનો જન્મ એટલે કે વિનોબા ભાવેનો જન્મ છે 11/9/1895 છે। એનું અવસાન છે 15/11/1982 માં થયું છે। આપણે ગયા વખતે એટલે કે ગયા લેક્ચરમાં આપણે વિનોબા ભાવેનો ટૂંકમાં પરિચય મેળવી લીધો। એ અત્યારે ફરીથી રિપીટ કરશું એટલે તમને યાદ આવી જાય, કારણ કે દરેક વખતે એવા 4 પ્રશ્ન હોય છે જે કર્તા કૃતિ પાઠમાંથી પૂછાઈ જાય છે, જે એટલે દરેક પાઠના લેખકનો અને કવિનો એના પરિચય તમારે ખાસ વાંચી લેવાના। એટલે કે વિનાયક નરહરિ ભાવે એમ પૂછાય કે વિનોબા ભાવેનું પૂરું નામ લખો, તો આપણે લખવું પડે વિનાયક નરહરિ ભાવે। કે એમનો જન્મ ક્યાં થયો હતો, તો આપણે કહી શકીએ કે એમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગોડી ગામમાં થયો હતો। તેમને કયા હુલામણા નામે બોલાવવામાં આવ્યા હતા, તો આપણે તરત જ કહી શકીએ કે તેમને આચાર્યના હુલામણા નામે બોલાવવામાં આવતા, એટલે કે તેઓ તે નામે પ્રસિદ્ધ હતા। તેઓ ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના અનુયાયી તરીકે પણ તેમણે કામગીરી કરેલી હતી અને તે આઝાદી ચળવળના પ્રણેતા હતા। તેને મૌલિક ચિંતક અને તેઓ લેખક હતા એવી પણ વાત કરી હતી અને તેને આખરી વર્ષો તેમણે પુનાર મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યા હતા। આપણે એવી પણ વાત કરેલી કે ગાંધીજીએ તેમને વિનોબા નામ આપ્યું। શું કામ ને, તો કે મહારાષ્ટ્રમાં એવું ચલણ છે કે નામ પાછળ બા લગાડવામાં આવે, એટલે એમણે વિનોબા નામ આપી દીધેલું છે। અને તેમણે આપણી ભારતીય સંસ્કૃતિ વિશે ખૂબ જ સરસ વાત કરી છે। આપણી ભારતીય સંસ્કૃતિ વિશે તમે પણ ઘણું બધું જાણો છો। આપણા વેદો, પુરાણો, આપણી નદીઓ, આપણા પહાડો, આપણા ઋષિ મુનિઓ દરેક આપણી ભારતીય સંસ્કૃતિનું ઉદાહરણ છે। આપણે આ ભારતીય સંસ્કૃતિ નું સંવર્ધન કરવાનું છે, એટલે એને આગળ કેવી રીતે વધારવી તે આપણા હાથમાં છે। એ પણ આપણે વાત કરી લીધી કે આપણે તેના મુદ્દો આગળ જોઈ લીધું હતું કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ એમણે સમજાવ્યો છે। દરેક માણસમાં પ્રકૃતિ તો હોય જ છે, પણ જો એનાથી નીચે જાય તો વિકૃતિ આવે, અને જો એનાથી ઉપર ઉઠવાની એટલે કે સારું કરવાની કાર્ય કરે તો તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે। આપણે એવા ઉદાહરણો દીધેલા હતા કે ભૂખ લાગે એટલે કે જમવા માટેના આપણે ઉદાહરણ દીધેલા હતા કે જો એને ભૂખ લાગે અને જમી લે, ખાઈ લે, તો એને આપણે પ્રકૃતિ કહેશું, કારણ કે દરેક માણસને ખોરાકની જરૂર હોય જ છે। એટલે દરેક માણસ ખાય છે, જમે છે, તો એનો નોર્મલ સ્વભાવ છે, પ્રકૃતિ છે, સહજ સ્વભાવ છે। પરંતુ ઘણા લોકો એવા હોય છે, ભૂખ નથી લાગેલી, જમી લીધેલું છે, છતાં સામે આવી જાય ફરીથી ખોરાક તો તે ખાઈ લે છે, તો એને આપણે વિકૃતિ કહેશું। તો કે એ કેવી રીતે, આપણે બજારમાં જતા હોય, બપોરે જમીને જ નીકળ્યા છીએ, પણ બજારમાં જાય છે, કઈ સારી વસ્તુ જોઈ છે, કોઈ રેકડી પાણીપુરીની કોઈ જોતા હોય તો આપણને મન થઈ જાય ને કે ચાલો 2 પ્લેટ ઉડાડી દઈએ, તો કે એ છે આપણી વિકૃતિ છે, કારણ કે હજી જમીન જ નીકળ્યા, આપણને ભૂખ ન લાગેલી હોય અને છતાં આપણે ખાઈ છીએ, તો એ આપણી વિકૃતિ છે। પરંતુ આપણને ભૂખ લાગેલી છે છતાં આપણે નથી ખાતા, આજે ઉપવાસ કરીશું। શું કામ, તો કે ભગવાન સ્મરણ માટે, ભગવાન માટે એકાદશીનો ઉપવાસ કરીશું, તો એ આપણી સંસ્કૃતિ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને વિનોબા ભાવે એવા ઉદાહરણ આપીને એવું શીખડાવે છે કે કોને પ્રકૃતિ કહેવાય, કોને વિકૃતિ કહેવાય અને કોને સંસ્કૃતિ કહેવાય।
હંમેશા આપણે શું કરવાનું છે તો કે વિકૃતિનો અસ્વીકાર કરી અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની એમને ભલામણ કરી છે કે તમે પ્રકૃતિમાં જીવો છો પણ એનાથી ઉપર ઉઠીને જીવવાની કોશિશ કરો, એટલે કે સંસ્કૃતિ આગળ વધારવાની કોશિશ કરો. આપણે હવે એમાં આગળ જે અભ્યાસ કરવાના છીએ એ હવે જોઈએ. તમે લોકો તમારું પુસ્તક લઈને બેસો ને તો પાઠ 10માં 69 પેજ જુઓ. પેન્સિલ હાથમાં જ રાખજો. જે શબ્દ ન ખબર પડતી હોય ત્યાં રેખાંકિત લાઇનિંગ કરી લેજો એટલે તમને ખ્યાલ આવે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. મારું એટલે કે વિનોબા ભાવેના શબ્દોમાં આપણે કહીએ છીએ કે વિનોબા ભાવે એમ કહે છે કે જો વિજ્ઞાન આ પ્રયોગો થતા રહેશે ને તો સંસ્કૃતિ વધતી જશે અને વિકૃતિનો નાશ થતો જશે. કારણ કે આપણે હંમેશા સારું શીખવાનું છે, આગળ વધવાનું છે. પાછળનું ભૂલી નથી જવાનું પણ આગળ વધવાનું છે. સારી સારી વાત શીખવાની છે કે જેમ જો આ આપણા વૈજ્ઞાનિકો છે જુદા જુદા પ્રયોગો કરશે તો આપણને નવી નવી શોધ મળશે અને આપણે એનાથી આપણી સંસ્કૃતિનો સુધાર લાવી શકશું. માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે એવું કહે છે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અંકરાત્યાની માફક ખાઓ. અંકરાત્યા એટલે કે ધરાય ગયા હોય ને ધરાય જ નહીં ને એવું આવી ગયું છે, લાવો ખાય જ લે, કોઈના પાછળ વધે કે ન વધે પણ આપણે ખાઈ લઈએ એવું ધરાય ને તેવું અંકરાત્યા એને કહેવાય. તો કે અને કોઈને તમે એને જમતા હોય વ્યક્તિ અને તમે એને પરાણો આગ્રહ કરીને ના ખાવ ને ખાવ, ના ખાવ ને ખાવ એમ કરીને જે ખવડાવવામાં આવે છે તે વિકૃતિ છે. આપણે મોસ્ટ ઓફ લગ્ન પ્રસંગમાં કે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય એટલે એકબીજાને તાણ કરે. આપણા શબ્દોમાં કહીએ ને તો તાણ કરીને કહી ના ખાવ ને ખાવ એમ જે કરીને ખવડાવીએ છીએ. અને પેલા જે બીજા લોકો એવા પણ હોય છે કે જે સામે આવ્યું છે તે પછી ધરાઈ જાય એનાથી ઉપરવટ પણ ખાઈ લે કે જાણે કોઈ દસડે જોયું જ ન હોય એવી રીતે ખાઈ એવી વિકૃતિ છે. પણ આજે હજી માણસને સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પ્રાચીન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. આપણે શું કામ કોઈને ખવડાવીએ છીએ આવી રીતે અને આપણે શું કામ એટલું બધું જમી લઈએ છીએ. હંમેશા મિતાહાર હોવું જોઈએ. મિતાહાર એટલે અલ્પાહાર એટલે થોડું જમવું જોઈએ. હંમેશા જેટલું ભૂખ લાગ્યું ને એનાથી નહીં આપણે 2 કોડિયા ઓછું જમવું જોઈએ. આપણી શરીરની રચના એવી છે એટલા માટે, કારણ કે આપણને પાચનની પ્રક્રિયાનું જ્ઞાન નથી ને એટલે આપણે આવી રીતે જમીએ છીએ. અપચો થઈ જાય, આપણે કહીએ ને પાચન શક્તિ નબળી પડી જાય એવી બધી વાત કરતા હોય છે મોટા લોકો કે આ તારાથી વધારે જમાઈ ગયું ને એટલે તને અપચા જેવું થઈ ગયું છે. એટલે જો આપણી પાચન પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આપણે જમીએ ને તો એ આપણી સંસ્કૃતિ થઈ જશે. જ્યારે તેના શરીરનું તેને અંતર અને બાહ્ય જ્ઞાન થશે, એટલે કે તેને બાહ્ય જ્ઞાન અને પોતાના અંતરનું એટલે કે આંતરિક અને બાહ્ય બેનું જ્ઞાન મળી જશે ત્યારે તે તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તેને છોડવી જોશે. કારણ કે ઘણા બધા ખાઈને તમને ખબર છે ને એટલી બધી તંદુરસ્તી મેળવે એટલે કે ચરબીવાળા થઈ જાય છે તો એ આપણી વિકૃતિ છે, એને આપણે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરે છે એટલે કે વિશ્લેષણ કરતો રહેશે. એનું વિશ્લેષણ કરતા રહે એટલે કે પ્રયોગો કરતા રહેશે અને પછી તે સાચી દિશામાં આગળ વધતો રહેશે. એને એ આગળની દિશા એ શોધી લેશે જ્યારે એને એ આવામાં એ વિશ્લેષણ કરશે એટલે કે પૃથ્થકરણ કરશે. એ પ્રયોગો કરીને પછી તેને સાચી દિશા મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ, કેવી રીતે જમવું જોઈએ તો કે મિતાહાર જમવું જોઈએ. થોડું
ઓછું જોવું જોઈએ, એ આપણી સંસ્કૃતિ કહેવાય. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એ નીપજી છે. આવું આપણા ભારતીય સમાજમાં બને છે. પ્રયોગો થતા રહે છે અને જે આપણી ભારતીય સંસ્કૃતિ આપણે કહીએ છીએ તે એના લીધે જ બની, આ પ્રયોગોને લીધે બની છે. એટલે કે નિષ્કર્ષ થઈ છે એમ પણ કહીએ. હવે આપણે જોઈએ સંસ્કૃતિ પ્રયોગશીલ છે, હંમેશા પ્રયોગ કરતા રહેવું પડે છે તો આપણને ખબર પડે કે આને લીધે આમ થાય છે, આને લીધે આમ. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતું. અહીં બહુ જ પ્રયોગો થયા અને તેના નિષ્કર્ષ પણ પ્રયોગો કરી અને તેના સાર પણ નીકળ્યા છે કે આ પ્રયોગમાંથી આ જાણવા મળેલ છે, એવો સાર પણ નીકળેલ છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિને કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. તમને એક પિક્ચરની વાત કહી દઉં. ભારત એક ખોજ એક પિક્ચર છે, જો જોવા મળે તો ખાસ જોજો, એટલે તમને ખ્યાલ આવી જાય કે ભારત કેટલો પ્રવૃત્તિમય અને પ્રયોગશીલ દેશ છે. ભારતની સંસ્કૃતિ કેમ આગળ ધપતી રહે છે, કેમ વધતી રહે છે, એ માટે ખાસ એ પિક્ચર જોજો. એ ભારતમાં આવી ખોજ ચાલી રહી છે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગ કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. આ જે પ્રયોગો કરીને નિષ્કર્ષ જે નીકળ્યા છે, જે પ્રયોગોમાંથી જે સાર નીકળ્યા છે, જે ખોજ કરી છે આપણે, એ આપણા ભારતનો ખૂબ મોટો વારસો આપણને મળેલો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, ખૂબ જ મોટો દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. કેવી સરસ નદીઓ વહે છે કે જે આપણને દરેક ઋતુમાં કામ આવે. અને હિમાલય જેવા અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, એટલે કે સારા જળવાળો અને સારા ફળવાળો આપણો દેશ છે. પણ એવું નથી કે બીજા દેશ નથી, પણ આપણા કરતા એ વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. આપણો જે એવો દેશ નથી, પણ ભારત પણ છે, બીજા દેશની જેમ જ છે. બીજા દેશોમાં પણ બીજા દેશો પણ સુજલ અને સુફળ દેશો છે. એટલે આ કોઈ આપણી વિશેષતા નથી. આપણો ભારત મોટો સંપન્ન દેશ છે, નદીઓ છે, પહાડો છે. આ કોઈ મોટી આપણી વિશેષતા નથી, આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે દાવો જરૂર કરી શકીએ કે અહીં એટલે ભારતમાં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. એટલે કે એની જોડ મળશે નહીં. એટલે આપણી પાસે વિચાર સંપદા એટલે કે વિચાર શક્તિ છે. વિચાર શક્તિ કહી શકાય, વિચાર સંપત્તિ પણ કહી શકાય. આપણી વિચાર સંપત્તિ ખૂબ જ છે. આપણને જે મળી છે એ આપણને અત્યંત અદ્વિતીય, એટલે કે એની જોડ પણ મળવી મુશ્કેલ છે, એવા આપણા વિચારો છે. આ હું એટલે કે વિનોબા ભાવે એમ કે છે કે અભિમાનથી નથી કહેતો, જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. વિનોબા ભાવે એવું કહે છે કે હું બીજા દેશમાં જન્મ્યો હોત ને તોય આપણા દેશની જે વિચાર સંપદા છે એને હું વાત કે એ નિષ્પક્ષપણે હું એમ કહી શકત કે એની વિચાર સંપદા અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી રહી છે. આપણે તમને ખબર છે વેદો છે, વૈદિક ઋષિઓ પણ છે અને આજ સુધી શબ્દનો એક અખંડ પરંપરા ચાલી રહી છે.
જૂના જમાનાથી જે કેને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તો આપણે જે જૂના જમાનાથી જે શબ્દો ચાલી રહ્યા છે એની પરંપરા અખંડ ચાલી રહી છે, એ આપણે ભૂલ્યા નથી. હું દુનિયામાં બીજા કોઈ દેશને એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષો, સાંભળી લેજો કેટલા વર્ષો કે છે કે 10,000 વર્ષોથી એના એ શબ્દો જ ચાલતા આવતા હોય. 10,000 વર્ષથી આપણને તો ખબર જ ન હોય કે આ શબ્દો, પણ એટલા વર્ષોથી એક ને એક શબ્દો જે આવતા જ રહ્યા હોય છે. તે ભારતમાં આ શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું છે, એટલે કે મનન થયું છે, એટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી. આપણા જે 10,000 વર્ષોથી જે શબ્દો ચાલી રહ્યા છે એને ભારતે તોડ્યા નથી. નવા જરૂર બનાવ્યા છે, બીજા નવા શબ્દો ચોક્કસ આવી ગયા છે, પણ જૂના શબ્દોમાં નવો અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. જૂના શબ્દોને તેને તોડી નથી નાખ્યા, પણ એમાં નવા શબ્દો ઉમેરીને અને બીજા નવો શબ્દ બનાવ્યો છે. આ જોયો આપણો પ્રયોગ કહેવાય. ભારતે આવી રીતે દેશને અખંડિતતા રાખ્યો છે, વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવે છે અને બીજે ક્યાંય પણ આવું જોવા મળતું નથી. એ આપણા દેશની સંસ્કૃતિ છે. તમે ગમે ત્યાં જશો પણ ભારતની સંસ્કૃતિ છે ને, એ ભારતની સંસ્કૃતિ છે, કારણ કે એ તરત ઓળખાઈ જાય છે. આગળ જોઈએ, આસ્કાચાર્યએ કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ કેવી છે? સત્ય સનાતન, રોજ કંઈક નવી સંસ્કૃતિ મળે એવી સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં, એટલે કે જૂના જમાનાના કોઈ ઋષિ, કોઈ સંત આજે આવે તો તેને આપણો આજ બાહ્ય વેશ, એટલે આપણે જે વેશ એટલે કે આપણે જે આપણામાં જે પરિવર્તન આવ્યું છે એને દેખાશે, ચોક્કસ દેખાશે કે જે પહેલાના લોકો હતા એ કેવી રીતે રહેતા હતા, હવે કેવી રીતે રહે છે, એ ચોક્કસ એને દેખાશે. એ કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, આપણે ભલે એને જુદા દેખાતા હોય, પણ એને આપણામાં કાંઈક એવું અવશ્ય દેખાશે જેને લીધે એ કહ્યું છે કે આ મારા જ બાળકો છે, એટલે કે મારા ભારતના બાળકો છે, એવું એ કહ્યું છે. શું કામ? કારણ કે એને આપણો બાહ્ય વેશ જુદો દેખાય છે, પણ આપણામાં એવું અંદર એને કંઈક દેખાશે જે આપણી સંસ્કૃતિ છે. એટલા માટે કહેશે કે આ મારા બાળકો છે. કહેવાય છે ને કે ભલે એને જુદા જુદા લોકો જુદા જુદા પહેરવેશ પહેરતા હોય, પણ ભારતના કોઈ પણ ખૂણે હોય, બીજા દેશમાં જતા હોય, પણ આપણી સંસ્કૃતિ તો ગમે ત્યાં દેખાઈ જ આવશે કે આ ભારતીય સંસ્કૃતિ જ છે, આ ભારતના જ બાળકો છે, ખબર પડી જશે. કારણ કે આપણી સંસ્કૃતિ એવી છે. આપણે આપણી અંદર ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવળ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી, પણ આપણું આ એક અનોખું બળ છે. નિત્ય સુવાળી, મુશ્કેલીથી તૂટે, ચવળ મુશ્કેલીથી તૂટે ને તેવું હોય, એને કઠોર અને જીવતરવાળી આપણી પાસે વસ્તુ છે જે બદલાતી નથી. એ આપણું અનોખું બળ છે. આપણે બાહ્ય દેશ બદલાવી નાખી, પણ આપણે જે અંદરનો જે સ્વભાવ છે એ બદલાતો નથી. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, જૂનો દેશ છે, જ્યારે બીજા દેશનો ઇતિહાસ નો આરંભ પણ નહોતો થયો ત્યારનો આપણો ભારત દેશ છે. વિચાર કરી, પેલા કહેવાય છે કે અંગ્રેજો ભારતમાં આવીને રહેતા હતા, એટલે કે હજારો વર્ષ પહેલા આપણો આ દેશ છે, હજારો વર્ષ પુરાતન જૂનો દેશ છે. જ્યારે બીજા દેશ
અસ્તિત્વમાં પણ નહોતા આવ્યા, એનો ઇતિહાસ પણ આરંભ નહોતો થયો એમ વિનોબા ભાવે કહે છે. ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા, ત્યાર પછી તો ખૂબ જ પરિવર્તન આવ્યા. અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે માણસને જોડી રાખે છે. પણ આપણી જે પરંપરા છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર આવ્યો નથી, ભેદભાવ આવ્યો નથી. કારણ કે પ્રાચીનની જે સંસ્કૃતિ છે એની સાથે આપણે જોડાયેલા જ છીએ. સ્થળ કાળના ભેદો છતાં, સ્થળ અને કાળ એટલે કે વર્ષોની વાત વહી જાય કે કોઈ સ્થળ, કોઈ ભારતના ગમે તે ખૂણામાં રહેતા હોય, પણ એકતાનું તો દર્શન જ થશે. એટલે કે વિવિધતામાં એકતા છે આપણા દેશમાં. જો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ગમે તે હોય, પણ ભારતના જે છે એ કોઈ દિવસ બદલાશે નહીં. કારણ કે વિવિધતામાં પણ એકતા, ગમે ત્યાં હશે ત્યાં એમ જ કહેશે કે ભારત મારો દેશ છે, એવી સરસ રીતે વાત કરશે. ભારતીય સંસ્કૃતિની સંવર્ધનની વાત કરશે, ભારતીય સંસ્કૃતિની ગાથા ગાશે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારત જન્મ, એટલે કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. ભારતમાં જેનો જન્મ થઈ જાય ને ભાઈ, તો પુણ્યશાળી કહેવાય, એના તો ધન્ય ભાગ્ય કહેવાય એમ કહે છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. એમ આપણે આપણા પૂર્વજો કયા કરતા હતા કે દુર્લભમ મહારાષ્ટ્ર જન્મ, મહારાષ્ટ્રમાં જન્મ થવો એ પણ દુર્લભ છે. દુર્લભમ ગુજરેશ જન્મ, ગુજરાતમાં જન્મ લેવો, ગુજરાતી બનવું, ગુજરાતમાં જન્મ લેવો. ખરેખર એવા વચનો તમને અહીં ક્યાંય નહીં મળે. આપણે તો એમ જ કહેશે કે દુર્લભમ ભારતમ જન્મ. તુલસીદાસજી શું કહે છે એ જોઈએ આપણે કે તુલસીદાસજી કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કોઈ જન્મ. 500 વર્ષ પહેલા જો ગુજરાતના કવિ નરસિંહ મહેતા છે ને, એણે શું ગાયું છે એ કહ્યું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદ ના ગુણ ગાયા. કે જેણે આ ભરતખંડ એટલે કે જેને ભારતમાં જન્મી, ભરતખંડમાં જન્મી, જેને ગોવિંદ ના ગુણ ગાયા, જેને ભગવાનના જેને ગુણ ગાયા છે, એવો આ ભારત દેશ છે. તે ધન્ય છે. આ જો આવા બધા સંતો આપણી આ ભૂમિ ઉપર થઈ ગયેલા છે. આ વાત અસમના શંકરાચાર્ય અને માધવદેવે પણ કહી. નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, નરશંકર દેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા છે ને તેઓ જાણતા નહોતા, એટલે નહોતા. એકબીજાને નહોતા જાણતા નહીં ને ભાષા પણ નહોતા, ભાષાનો પણ ભેદ હતો. છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા છે એવું તેમે કહે છે કે તેથી અમે ભારતમાં જન્મ પામીને અમે ધન્ય થઈ ગયા છીએ તેવું બને અનુભવ્યું. ભલે એ અસમની વાત નથી કરતા, ભલે તેઓ બીજા એક પ્રદેશની વાત નથી કરતા, તેઓ ફક્ત કહે છે કે ભારતમાં જન્મ લઈ અને અમે ધન્ય થઈ ગયા છીએ, અમારું જીવન ધન્ય થઈ ગયું છે એવું બને અનુભવ્યું છે અને બને વ્યક્ત કર્યું છે. કોણે? તો કે નરસિંહ મહેતાએ, શંકરાચાર્યએ એ વાત પણ એવી કરી અને માધવદેવે પણ એવી વાત કરેલી છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રગતિ નથી, બલકે પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે, કેવી ભાષાઓ કે જે ભાષાઓ કે કોઈને જાણતા હોય તેને શીખવતા વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ, અપરંપાર વિવિધતાવાળા આવી ભાષાઓ શીખતા આપણને વર્ષો વયા જાય છે. પણ આ ભૂખંડને એટલે કે આ ભૂમિને આ એક દેશ માનો એ સંસ્કૃતિ, જુદા જુદા પ્રદેશની જુદી જુદી ભાષા છે, એને જાણવી, એને શીખવી વર્ષોના વર્ષ નીકળી જાય. પણ ભારત એક દેશ છે, આ ભૂખંડ એક દેશ માનો એક સંસ્કૃતિ છે. શું કામ? તો કે પ્રકૃતિથી
ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સંધાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણામાં શોધશું કે આપણામાં કઈ પ્રવૃત્તિ છે, કઈ વિકૃતિ છે ને હવે સંસ્કૃતિ મેળવવા માટે આપણે શું કરીશું. તો આપણે અહીંયા કીધું કે વિકૃતિનો અસ્વીકાર કરવાનો છે. આપણને ખબર પડી જાય કે આપણે કોઈનું સારું થતું હોય તો સારું કરીએ, આપણી સંસ્કૃતિ છે. પણ કોઈનું આપણું સારું કરતા કરતા પણ કોઈનું ખરાબ થાય તે આપણી વિકૃતિ છે. પણ આપણું સારું થાય કે ન થાય પણ બીજાનું ચોક્કસ સારું કરવું જ એ આપણી સંસ્કૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિનોબા ભાવે જે આપણને આ પાઠમાં સમજાવ્યું છે, સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ તો આપણે ચોક્કસ જાણીશું. અને હવે પછી આપણે એને યાદ રાખી લેશું કે પ્રકૃતિ કોને કહેવાય, તો કે જે આપણો સહજ સ્વભાવ છે એને આપણે પ્રકૃતિ કહીએ છીએ. વિકૃતિ કોને કહેવાય, તો કે સહજ સ્વભાવથી નીચા વયા જાય એને વિકૃત માણસ કહેવાય, એને વિકૃતિ કહેવાય છે. અને પ્રકૃતિથી ઉપર ઉઠી એટલે કે જો સારું કાર્ય કરીએ તો આપણે એને સંસ્કૃતિ કહીએ છીએ. તો હંમેશા આપણે સંસ્કૃતિ વર્ધન કરવાનું છે, સંસ્કૃતિને નાશ નથી પમાડવાની. આપણી ભારતીય સંસ્કૃતિના વર્ધનમાં આપણો હિસ્સો ચોક્કસ હોવો જોઈએ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલા લેક્ચરમાં આપણે હવે પછી જોઈશું. હવે તમે જે પીડીએફ આવે છે તે તમારી નોટબુકમાં ચોક્કસ લખજો, કારણ કે હવે પરીક્ષા પણ નજીક આવી રહી છે. પરીક્ષા ચોક્કસ લેવાની જ હોય છે, એટલે તમે એની પર તૈયારી કરતા રહેજો. આ પાઠમાંથી લેખક પરિચયમાંથી ટૂંકા પ્રશ્ન તમે ચોક્કસ બનાવી અને તૈયાર રાખી અને પાકા કરી લેજો. મજા આવશે. થેન્ક યુ.